ના વિડીયોમાં ખેડૂતો માટે એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે કૃષિ વૈવિધ્યકરણ યોજના। મિત્રો, આ યોજના હેઠળ તમને બિયારણ કીટ, એક થેલી ડીએપી ખાતર અને એક થેલી પ્રોમ ખાતર તેમજ એક બોટલ નેનો યુરિયા આટલી વસ્તુઓ તમને માત્ર 500 રૂપિયામાં જ આપવામાં આવશે। અને મિત્રો, હાલ આ યોજનામાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો, આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે વિગતવાર માહિતી આપને આજના વિડીયોમાં મેળવીશું। પરંતુ મિત્રો, તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો, જેથી આવી જ ખેડૂતો માટે આવનાર કોઈ પણ યોજનાઓ વિશેની માહિતી તમને મળી રહે। હવે મિત્રો, જો તમને જાતે ઓનલાઈન ફોર્મ ભરતા નથી આવડતું તો તમને ઘરે બેઠા પણ ફોર્મ ભરી આપવામાં આવશે। નંબર છે તેના પર તમે ડોક્યુમેન્ટ મોકલી આપશો તો તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે। કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે આગળ ચર્ચા કરીશું, તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લેવું। આપણે અહીં ગૂગલ ખોલી લઈએ છીએ। ત્યારબાદ અહીં સર્ચ બારમાં ડીસેગ સહાય એવું લખીને સર્ચ કરવું, એટલે અહીં પહેલા નંબરની જે વેબસાઇટ છે DSEGSahay.gujarat.gov.in આ લિંક ઉપર ક્લિક કરો। હવે મિત્રો, આદિજાતિ વિકાસ વિભાગનું હોમ પેજ ખુલી જશે। થોડું નીચે સ્ક્રોલ કરવું એટલે અહીં જે યોજનાઓમાં ફોર્મ ભરાવાના શરૂ છે તેની સામે અરજીની તારીખ પણ જોવા મળી જશે। અહીં કૃષિ વૈવિધ્યકરણ યોજના જે ખરીફ પાક માટેની છે તેમાં 14 તારીખથી ઓનલાઈન અરજી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/3/2026 છે। ત્યાર પછી અહીં લાભાર્થી લોગિન એવું લખેલું છે તેના પર ક્લિક કરો। હવે મિત્રો, જો તમે અગાઉ પણ આ પોર્ટલ પર ફોર્મ ભર્યું હોય તો એનો જે તમારો મેમ્બર આઈડી નંબર છે તે નંબર અહીં લખીને જનરેટ ઓટીપી પર ક્લિક કરવું, એટલે તમે ફોર્મ ભરતી વખતે જે નંબર આપ્યો હોય તેમાં એક ઓટીપી આવશે। તે ઓટીપી નાખીને લોગિન કરી લેવું। પરંતુ જો મિત્રો તમે અગાઉ રજીસ્ટ્રેશન ન કર્યું હોય અને પહેલેથી ફોર્મ ભરવા માંગો છો તો અહીં નવા લાભાર્થી નોંધણી પર ક્લિક કરો, એટલે આ ખાનામાં તમારો રેશન કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી અહીં જનરેટ ઓટીપી પર ક્લિક કરો। જે ઓટીપી આવે તે આ ખાનામાં લખીને પછી ગેટ નેમ પર ક્લિક કરો, એટલે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ હોય તેમાંથી જેના નામ પર ફોર્મ ભરવું હોય તે નામ સિલેક્ટ કરી લેવું। પછી રજિસ્ટર પર ક્લિક કરો, એટલે લાભાર્થી રજીસ્ટ્રેશન થઈ જશે અને તમને એક મેમ્બર આઈડી નંબર મળી જશે। હવે મિત્રો, ફરીથી લોગિન પેજ પર આવી જવું અને તમારો જે મેમ્બર આઈડી નંબર છે તે આ ખાનામાં લખો। ત્યારબાદ જનરેટ ઓટીપી કરીને જે ઓટીપી આવે તે લખીને પછી લોગિન કરી લેવું। હવે મિત્રો, અહીં અરજદારનો પ્રકારમાં ખેતીલક્ષી યોજનાઓ પસંદ કરી લેવું અને પછી સેવ ઉપર ક્લિક કરવું, એટલે અહીં તમારે 4 સ્ટેપમાં માહિતી ભરવાની રહેશે। સૌપ્રથમ સામાન્ય માહિતી ભરવાની છે, જેમાં રેશન કાર્ડ નંબર, રેશન કાર્ડ મુજબ તમારું પૂરું નામ તથા સરનામું, પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જો લખવી હોય તો, નહીં તો ફરજિયાત નથી। ત્યાર પછી જિલ્લો, તાલુકો અને તમારા ગામનું નામ, તેમજ તમારી જે ગ્રામ પંચાયત લાગે છે તે અને ફળિયાનું નામ। આટલી વિગતો ભરાઈ ગયા પછી આગળ જવા માટે એના પર ક્લિક કરો, એટલે તમારી વ્યક્તિગત માહિતી ભરવાનું પેજ ખુલી જશે, જેમાં તમારે તમામ વિગતો ધ્યાનથી ભરવાની છે। અરજદારની જન્મ તારીખ, જાતિ, ત્યાર પછી પેટા જાતિ એટલે કે અટક, તેમજ બીપીએલ આઈડી જે તમારા બીપીએલના દાખલામાં હોય છે, અને અહીં બીપીએલ સ્કોર એ પણ બીપીએલના દાખલામાં જ મળશે। હવે મિત્રો, જો તમારે બીપીએલ દાખલો કેવી રીતે કઢાવવો એ ખબર ના હોય તો કમેન્ટમાં જણાવી દેજો। ત્યાર પછી આ ખાનામાં તમારો 7/12 મુજબ સર્વે નંબર, અહીં 8 નકલ મુજબ ખાતા નંબર અને આ ખાનામાં તમારી જમીનનું ક્ષેત્રફળ। ત્યાર પછી આગળ જવા માટે ક્લિક કરો, એટલે મિત્રો બેંકની વિગતો ભરવાનું પેજ ખુલી જશે। અહીં તમારે બેંકમાં જેવું નામ હોય એ જ નામ લખવાનું રહેશે। તમારી બેંક બ્રાન્ચનો IFSC કોડ, બેંકનું નામ, બ્રાન્ચનું નામ, તમારો બેંક ખાતા નંબર અને અહીં ફરીથી એ જ ખાતા નંબર। આટલી વિગતો ભરીને પછી આગળ જવા માટે ક્લિક કરો, એટલે હવે મિત્રો દસ્તાવેજની વિગતો ભરવાની રહેશે। અહીં જે તમે ફોટો અપલોડ કરો છો તેની સાઇઝ 1 MB થી વધુ ન હોવી જોઈએ અને તે સિવાયના તમામ દસ્તાવેજો એટલે કે જે પીડીએફમાં દસ્તાવેજ અપલોડ કરો છો તેની સાઇઝ 2 MB કરતાં વધારે ન હોવી જોઈએ। કયા કયા ડોક્યુમેન્ટ છે તો કે રેશન કાર્ડ, બીપીએલનો દાખલો, બેંકની પાસબુક,
SC અને ST કેટેગરીના અરજદારો માટે જાતિનો દાખલો, 7/12નો નમૂનો, ત્યાર પછી મિત્રો અહીં ઓળખ કાર્ડના પુરાવા તરીકે આધાર કાર્ડ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અથવા સરકાર માન્ય કોઈ પણ ફોટો આઈડી, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને 8 આની નકલ. આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરીને આગળ જવા માટે ક્લિક કરો એટલે તમારા દસ્તાવેજ સફળતાપૂર્વક અપલોડ થઈ જશે. હવે મિત્રો અહીં જે યોજનાઓમાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે તેનું પેજ ખુલી જશે. અહીં તમારે કૃષિ વૈવિધ્યકરણ યોજના જે ખરીફ પાક છે તેની સામે આ ખાનામાં ટીક કરી લેવું અને પછી અરજી કરો એના પર ક્લિક કરવું. ત્યારબાદ થોડું નીચે સ્ક્રોલ કરવું અને અહીં તમારો સર્વે નંબર, આ ખાનામાં ખાતા નંબર અને અહીં ક્ષેત્રફળ લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીં તમારે જે બિયારણમાં ફોર્મ ભરવાનું હોય તે સિલેક્ટ કરી લેવું. તે પછી અહીં તમારે કેટલા વિસ્તારમાં પાકનું વાવેતર કરવાનું છે તે વિસ્તાર ચોરસ મીટર અથવા ગુંઠામાં લખવાનો છે. જો મિત્રો તમારે ક્ષેત્રફળમાંથી ચોરસ મીટર કે ગુંઠામાં ફેરવવું હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. આટલી વિગતો ભરાઈ ગયા પછી તમારી અરજી સેવ કરી દેવી એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. હવે મિત્રો જ્યારે ડ્રો લિસ્ટ જાહેર થાય ત્યારે ડ્રો લિસ્ટમાં તમારું નામ આવે તો તમારે કીટ મેળવવા માટેનો કોલ આવશે. તો મિત્રો આવી રીતે તમે ઘરે બેઠા જાતે પણ ફોર્મ ભરી શકો છો. તેમજ મિત્રો જો તમને કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી એમને પણ આ યોજનાનો લાભ મળી શકે. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં.